ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મરચાંનું ઇન્સ્ટન્ટ આથણું. તો એના સારું આપણે આ મરચાં લીધા છે. તો આ મીડિયમ છે, બહુ તીખાય નહીં ને બહુ મોરાય નહીં. તો આપણે એક વાટકો ભરીને લીધા છે આ રીતે. અને મસાલામાં આપણે લીધા છે ધાણા 2 ચમચી મોટી, અને એટલી જ આપણે લીધી છે વરિયાળી, અને એટલા જ આપણે રાઈના કુરિયા લીધા છે, અને થોડાક આપણે તીખા લીધા છે આખા મરી. મીઠું જોઈએ આપણે તો 1 મોટી ચમચી મીઠું લીધું છે, અને 1 લીંબુ લીધું છે. થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે, અને હળદર, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આમાં આપણે તેલ નાખીશું. તો 1-1.5 ચમચા જેટલું આપણે તેલ મૂકવાનું છે. તો તેલને આપણે ગરમ મૂકી દઉં. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલાને પીસી લેવું. તો આ એક મિક્સરની નાની જાર લીધી છે, એમાં આપણે નાખી દઉં આ ધાણા અને વરિયાળી ને રાઈના કુરિયા ને આ તીખા. તો આ બધું આપણે પીસી લઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે નાખીશું હિંગ. તો હિંગ નાખીને આપણે મરચાં નાખી દઈશું. અને હળદર નાખી દઉં આમાં. મીઠું, આ સિંધાળું મીઠું છે તો થોડુંક વધારે નાખ્યું. તો તમે તમારા ટેસ્ટના હિસાબે મીઠું નાખી શકો. તો થોડીક વાર તેલમાં મરચાંને આ રીતે ફેરવવાના. આ રીતના. હવે આપણે જે મસાલો પીસો છે, હા મસાલો આપણે પીસીને રાખ્યો, એ મસાલો આપણે આમાં નાખી દઈશું. આ રીતે આ રીતનો જ કચરો વાટવાનો. તો ગેસ આપણે ધીમો કરી દઈશું. થોડીક વાર આને આમાં પાકવા દેવું. થોડીક વાર ફેરવી લેવાનું. આ રીતે ગરમ તેલ છે તો મસાલો તરત જ એકદમ સરસ પાકી જાય. આમાં થોડીક 1-2 મિનિટ જ ખાલી આમાં ફેરવવાનું. આ રીતે. તો આને આપણે થોડીક વાર આ રીતે ફેરવી લીધું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેવાનું. તો નીચે ઉતારીને થોડીક વાર આ રીતે ફેરવશું, થોડુંક ઠંડુ થઈ જાય એમ. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું છે. તો એમાં હવે પહેલાં લીંબુ નીચોવી લઉં આપણે. આ રીતે 1 લીંબુ નાખી દઉં રસ. અને એમાં આપણે મિક્સ કરી લઉં આ લીંબુ. તો થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખશું. આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખો, નહીં તો સ્કીપ કરીએ. તો થોડોક કલર એમ કે રેડ કલર આવશે સરસ એનો એમ. તો આ રીતે આપણે 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. આને મિક્સ કરી લઉં આપણે. આમ થોડુંક આમ મસ્ત લાગે, અને મરચાં એકદમ સરસ પાકી જાય. આમાં એકદમ સોફ્ટ થઈ જાય, ખાવામાં મજા આવશે તમને. તો આ તમે પરોઠા ભાખરી ગમે ની આરે ખાઈ શકો, ખીચડી આરે ખાઈ શકો, આ રીતનું એમ. તો તૈયાર છે આપણું મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું.